કે કહે બ્રિજેશ અંતર यही ભમરો સુગંધ ભાઈ, કે કહે બ્રિજેશ અંતર यही ભમરો સુગંધ ભાઈ, કીટો ફરે કીચડમાં સુગંધો કેસે પાય. કે આપણે કીટ પતંગનું જીવાતમાં હોય અને કોઈ ભમરું હોય તો બે વચ્ચે જો કોઈ ફરક જોવા જાય તો એ જ આપણને ફરક જોવા મળે. કે કોઈ માખી હોય, એ માખીની જિંદગી આખી એવી હોય કે ગમે ત્યાં કીચડ હોય, કાદવ હોય, એની જ અંદર એ વ્યક્તિ એને જે આખું જીવન હોય ત્યાંથી જ શરૂઆત કરીને એની જ અંદર એ વ્યક્તિ એનું સમાપન કરી દેતા હોય. અને જે ભમરા હોય, જે મધમાખી હોય, એ લોકોનું કર્મ કેવું હોય, એ લોકો કોઈ કાદવ કે કીચડની અંદર ન જાય. એ જ કાદવ કે કીચડની અંદર જો કોઈ પુષ્પ ખીલેલું હોય તો એની અંદરથી એની જે સુગંધ હોય એ સુગંધ લે, એની અંદર જે પરાગરજ હોય પરાગરજ ભેગી કરે, ભેગી કરીને એમાંથી મધ બનાવે, એમાંથી મધમાંથી પાછળનો જે વંશ હોય એની મધ પૂરું પડે, પોતે હોતે એનો સ્વાદ લે અને પાછળની પેઢીને હોતે એની સ્વાદ આપે. એટલે એવું કહેવાય છે કે જે અંતર છે ને એ એટલું જ છે કે પોતા પાસે પરમાત્મા શરીર તો આપ્યું, પણ ક્યાંથી વ્યક્તિ આરોહણ કરે છે, ક્યાં એનો સમય વ્યતીત કરે છે, સમય વ્યતીત કર્યા પછી એમાંથી જે ફળ પાક્યું એ ફળ કોને એ અર્પણ કરે છે, એ જ ફરક આવે. નકર એક વખત કઈ રીતનું થાય કે એક વખત એક દરબાર ભરાયેલો હોય અને દરબારમાં જે રાજા હોય એ અહીંયા બેઠેલા હોય, એટલે અલગ અલગ જે કીટ પતંગના જીવતમાં હોય એમાં એક વખત જે માખી હોય, માખીના રાજા ભેગા થઈને અહીંયા આવીને એને વિદ્રોહ કરે. એ કે ભાઈ અમે માખીનો જે સમાજ છે એને હું બગાડ્યું છે. એટલે ઓલા રાજા કે કેમ ભાઈ શું પ્રોબ્લેમ છે? એ કે અમારે થોડુંક અમથું ખાવાનું કંઈક જોતું હોય, કે એકદમ વસ્તુ ઢોળાયેલી હોય, કે કંઈક ગળી વસ્તુ હોય, ત્યાં હોતા એમાં માખી કેવી કોઈ વસ્તુ જાય તો ઓલા લોકો ઉડાડે છે, ત્યાંથી આઘા લઈ જાય છે. અને એની જગ્યાએ જે આ પતંગિયા છે એ લોકો એની ઉપર આખી લેખિકા લખે છે, એની ઉપર મોટા મોટા કાવ્યની રચના થઈ છે. કે એવું સાંભળ્યું કે માઇક ઉપર કોઈ વ્યક્તિએ કાવ્ય લખ્યું, પતંગિયાના રંગ સુગંધ કલર ઉપર કેટલા વ્યક્તિઓ કાવ્ય લખેલું. કે જે મધમાખી હોય એને ખાવા માટે માણસો સ્પેશિયલ એના બાગ બગીચા બનાવે છે. કે ભાઈ એક સાઈડ ચંપાનું જે ફૂલ હોય, એક સાઈડ ચમેલી હોય, એક સાઈડ ગુલાબ હોય, એવા નોખા નોખા અલગ અલગ પુષ્પોનું બાગ બગીચા બનાવે છે ખાલી એના ખોરાક માટે. અને અમારે કેમ જાણે કોઈક પાપ કર્યું એ રીતે અમારી પર કોઈ ધ્યાન જ નથી દેતો, આજુબાજુ જતો તો તેને હાથ અડાડી નાના આગા ભગવે છે. એ કે તો આવું શું કામ? એટલે કે આવું એટલે કારણ કે તમારામાં ને એનામાં ફરક છે. એટલે ઓલા કે કઈ રીતે ફરક છે? જો એની પાસે પાખું છે, અમારી પાસે પાખું છે, અમે અમારું શરીરે નાનું છે, એનું શરીરે નાનું છે. એ કે અમે હોતને ખાઈ પીને રહી છે, એ હોતને ખાઈ પીને રહે છે, એમાં કંઈ લાંબુ ફરક તો દેખાતો નથી. એટલે કે જો તમારે ફરક જવો હોય ને તો દિવસે આવજો, તમે આવજો, અને હા મેં તમને એમ થતું હોય કે ભાઈ મધમાખીમાં ફરક છે તો મધમાખીને બોલાવશું, એને આવશે ને પછી આપણે એક પ્રકારની પરીક્ષા રાખ્યું. જે કોઈ વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય વ્યવસ્થિત રહે એને આપણે એમ કેવું ભાઈ તમારું જે સ્થાન છે એ બીજા કરતાં ઉપર આવે. એટલે કે વાંધો નહીં. એટલે બપોરનો સમય હોય ત્યારે જે માખી હોય એ આવે, જે મધમાખી હોય એ આવે, આવીને એમ પૂછે કે બોલો રાજા, તમે કહેતા હતા કે પરીક્ષા છે તો કઈ પરીક્ષા છે? એટલે જે રાજા હોય ને એ એમ કે તમારે છે ને આપણે આજુબાજુના જેટલા એરિયા છે એમાં જેટલી જગ્યાએ જે પ્રકારના પુષ્પ હોય ને એનું અવલોકન કરવાનું. તમારી જેટલી આખી સેના હોય ને સેનાને મોકલી દેવાની, અને જ્યાં જ્યાં જેટલા તમને પુષ્પ દેખાય એની આખી ગણતરી કરીને લિસ્ટ કરીને અમારા પાસે લાવવાનું. એટલે કે તમે લોકો જાઓ. એટલે જે માખ્યું હોય એની જે આખી ટીમ હોય બધાને મોકલી જાય, આખા રાજ્યમાં બધી ફેલે જાય, મધમાખી હોય એ બધી મોકલી જાય. થોડોક સમય થાય ને એટલે જે માખીઓ એની પહેલાં પૂગી જાય, પહેલાં પૂગીને આખું લિસ્ટ આપે કે ભાઈ જો આ જગ્યાએ આ ગાર્ડન વાવેલું છે, ત્યાં ઓલા નથી કહેતા એ રીતે ચંપાનું પુષ્પ છે, અહીંયા ચમેલીનું છે, અહીંયા મોગરો છે, અહીંયા ગુલાબ છે, અહીંયા કમળ છે, અલગ અલગ જેટલા પુષ્પના નામ આવડે બધા કહી જાય એટલી વસ્તુ છે. અને કે જો તમે જે કહેતા હતા કે ભાઈ અમારામાં તમારામાં ફરક છે તેમાં કઈ રીતનો ફરક રહ્યો? જેવી રીતે ઓલી માખી હોય એ હોતે જે પુષ્પ ગોતીએ કે એવી રીતે અમે ગોતીને બતાવી દીધું. ખાલી આ તો કેવું છે અમારી જોતું નથી એટલે બાકી અમે બતાવી તો દીધું. અને તમે જે મધમાખીની વાત કરતા તેને જો કેટલી વાર લાગી ન કરી તો સવારથી હાઈ સુધી એમાં રહેતી હોય તો હોતે. રાજા કે પણ એને આ વાત તો જો આવીને એની વાત તો સાંભળો. એટલે ઓલા આવીને ઓલા લોકો લિસ્ટ આપે ભાઈ એટલી જગ્યાએ એટલી વસ્તુ છે. એટલે જે માહિતી હોય એમ કે જો તો અમે જીતી ગયા કહેવાય ને, જે તમારે માહિતી જોતી હતી માહિતી પહેલાં મળી ગઈ. એટલે જે રાજા હોય ને કે એ બરાબર છે, પણ હેરો હવે એ કહો કે જે પુષ્પ હતું એનું કોઈ વર્ણન કરવાનું કહે તો તમે કઈ રીતે કરી શકશો? એટલે ઓલા અલગ અલગ કલરના નામ આપે, ભાઈ આવું દેખાતું હતું, આવું દેખાતું હતું, આવું દેખાતું હતું. એ કે એમ નહીં, જ્યારે દેખાય ને અંધારામાં ગોતું હોય તો કેમ ગોતી ગયું? કે એ કંઈ ખબર ન પડે. મધમાખીને પૂછે એ કે સુગંધથી ઓળખાય. એટલે ઓલા લોકો એમ કે સુગંધ તો લેવાનો સમય જ ન રહ્યો. એટલે ત્યાં રાજા સમજાવે કે જ્યારે જેવી રીતે સત્સંગ સભા ભરાયેલી હોય કે કોઈ પણ સ્થિર સમય હોય કે જ્યારે એકલા હોય, એકાંતનો સમય હોય, ત્યારે સુગંધ લેવાનો સમય છે. કે પુષ્પ તો મળી ગયું પણ એની પાસેથી જે પરાગરજ છે એ માણવાની હોય, એમાંથી સ્વાદ લેવાનો હોય, જે સ્મરણ હોય, જે મનને સ્થિર કરવાનું હોય, આ બધું કરવાનું. આ એક સાધકના ફળ કહેવાય, આ એક સાધકનું કર્મ કહેવાય. કે જ્યારે એને એકાંતનો સમય મળે, સત્સંગનો સમય મળે, કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય, પોતાને એવું લાગે કે ભલે શરીર એની રીતે કર્મ કરે છે પણ જ્યારે મગજને એને હાજરી દેવાની જરૂર નથી ત્યારે એ વ્યક્તિ કર્મમાં લાગેલો હોય.
તમારા માયખુંનું કામ કેવું છે કે જ્યાં જે વસ્તુ ખાવાનું મળે ને તમે અહીંયા વયા જાઓ છો, જેમ લાગે કાંઈ જાઓ એટલે ઉડીને ત્યાં વયા જાઓ, ઓલા પણ જાઓ ઉડીને જાઓ, તમારે નથી કોઈ ઘર, નથી કોઈ સંસાર, નથી કોઈ જગ્યા, કોઈ વસ્તુ નહીં. કે જે હાલત એક અજ્ઞાની વ્યક્તિના મનની હોય એ રીતની આપણી હાલત છે કે મનને એમ થયું હાલ આ જગ્યાએ જઈ, અહીંયા આ વસ્તુ ખાવી છે, આ ખાધી, આ જગ્યાએ મજા કરવી છે, એ કરી, આ વસ્તુની પ્રાપ્તિ કરવી છે. કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, એની માટે જેટલી મહેનત કરવી પડે, મહેનત કરીને વસ્તુ લઈને પછી એક જગ્યાએ સાઈડમાં મૂકી ગયા કે ભાઈ લીધું એ માથે ફેરા અને ત્યાંથી આગળ વયા ગયા બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. આમાંથી કંઈ સ્થિર નથી થતા. એટલે કે તમને કોઈ દી કોઈ ખુશ નથી કરી ગયું. અને સામે જે આ મધમાખી છે એ એક એક પુષ્પ પાસે ગઈ, એક એકનો સુગંધ લીધો, એને પરાગરજ કરી, એને ભેગું કરીને એમાંથી મધ બનાવ્યું. એ સવારથી હાઈ સુધી આખી જિંદગી એ રીતનું એનું કર્મ કરે રાખશે તો હોતે ને એમાંથી ક્યારેય કંટાળશે નહીં. એનો સ્વાદ એ લે અને પોતાનું કર્મ કરશે. આ એક સાધકની વ્યાખ્યા કહેવાય. લોલીજી માયખું હોય ને એ કે સારું હાલો તમે બહુ બધી વાતો કરો છો, સમજવામાં આવે છે કે ભાઈ આ લોકો મધ બનાવશે ને થોડુંક અમને નહીં હોતે ને સમજવામાં આવે છે કે તમને આના થોડો ઘણો ફાયદો થતો લાગે છે, કારણ કે ઓલો મધ ભેગું થાય એટલે તમે લઈ લો છો એટલે કે સાંભળવામાં સારું લાગે છે. પણ તો હોતે ને તમે ક્યારેક પતંગિયાની હોતે ને વાતો કરતા કે ભાઈ પતંગિયા હકીકત કોઈને કંઈ કામમાં નથી આવતા, પણ કે તો એનું શું કામ વખાણ વધારે. એટલે એ ઉર્દુ ભાષામાં પતંગિયાને આ લોકો પરવાના હોતે ને એવો શબ્દ વાપરે ને. ઘણા વાત નથી કરતા કે બે પરવાનો વ્યક્તિ છે જે ઘડીક પહેલાં શબ્દ વાપરતા હોય, એ ત્યાંથી શબ્દ આવેલા હતા. એટલે એમ કે તો પતંગિયામાં અમારો શું ફરક છે? આ વસ્તુ જો તમે સમજો તમે માની લઈ કે ભાઈ ઓલા મહેનત કરે છે, પતંગિયા તો કંઈ મહેનત કરતા નથી, એ હોતે ને એની મસ્તીમાં જ ફરતા હોય. એ કે જો એનું તમે જાણો ને તો તમે હેંજના સમય આવજો, હેંજના સમય આવશો ને એટલે આપણે એની પરીક્ષા લેવું. એટલે કે વાંધો નહીં. એટલે હેંજે જેટલી માખી હતી ને એ આવી અને જેટલા પતંગિયા હતા એના જે રાજા હતા એને બોલાવ્યા પતંગિયાના રાજાને કે ભાઈ હાલો ભાઈ આ લોકોને મનમાં એક સંદેશ છે આપણે પૂરો કરી દઈએ. એટલે કે બોલો શું કર્મ છે? એ કે જો પરીક્ષા એવી છે, અત્યારે હેંજનો સમય છે, તમારે આખા રાજ્યની અંદર રખડવાનું અને જેટલી જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનું અંજવાળું દેખાય એ અંજવાળાનું લિસ્ટ લઈને આવવાનું. ભાઈ એટલી જગ્યાએ આ રીતનું અંજવાળું છે. એટલે જે માયખું હોય ને એ આખી એની સેનાને મોકલે, પતંગિયા આખી એના સેનાને મોકલે. એટલે જે પરવાના હતા એ એના રસ્તે વહી જાય, માયખું હોય એ એના રસ્તે વહી જાય. અને અમુક સમય જાય એટલે ફરીને બધી માયખું આવે કે ભાઈ જો આ જગ્યાએ દીવો હળગે છે, આ જગ્યાએ કોકની ચિતા હળગે છે, આ જગ્યાએ કોકનું ઘર હળગે છે, આ જગ્યાએ કંઈક ચૂલો હળગે છે, આ જગ્યાએ ઓલા નથી કહેતા કે એક પ્રકારનું અંજોળું થાય, ટીમટીમ્યું થાય, કોઈ લાઇટ જેવી સિસ્ટમ હોય, એવી નોખી અલગ અલગ જેટલા અંતરે થતું તે બધી વસ્તુની માહિતી લઈને આવે. બધી માહિતી લઈને આવે અને રાજાને કહે કે અમે તો આવી ગયા, તમારા પરવાનાને કેટલી વાર છે, તમારા જે પતંગિયા હતા એ ક્યારે આવે એમ છે. એ કે હવે તો તમે હું માની લ્યો કે ભાઈ અમારે માયખું છે ને એની અંદર ટેલેન્ટ હોતે ને છે, અમે અમારી રીતે જે વસ્તુ ધરે નહીં ગોતી તો ગેમ છે. એટલે જે રાજા હોય ને એમ કે ભાઈ આમાં કંઈ વાત કરવાની જરૂર જ ન, એ ફેસલો થઈ ગયો. એ કે કઈ રીતે ફેસલો થયો? કે તમે પાસ આપી ગયા, વિચાર કરો એક પતંગિયો અત્યાર સુધી પાછું આવ્યું? એ કે નહીં. કે તો હું એને અંજોળું મળ્યો નહીં? કે એને અંજોળું મળી ગયું હોય, પણ જે વ્યક્તિને સર્ટિફિકેટ જોતો છે કે અમને કાંઈ અનુભવ થયો, અમારે કોઈ વસ્તુ જોતી, એ બે ત્રણ જગ્યાએ વાતો કરો બે હવે અમારે આમ થયું. જે પતંગિયા હતા જેને જે ઉર્જા મળી ગઈ, જે અંજવાળું જ મળી ગયું, જે દેખાઈ ગયું, એને એની અંદર જ એનું જે આખું શરીર છે ને અંદર ન્યોછાવર કરી દીધું કે જ્યાં જે જગ્યાએ એને લાઇટ દેખાણી, જ્યાં પ્રકાશ દેખાણો, એ પછી રાજાને કહેવાનો એવો કે અમે પતંગિયા છીએ, એણે પોતાનું શરીર જ ત્યાં ન્યોછાવર કરી દીધું. આ તેજસ્વી આત્માઓ છે, આ લોકોના જીવન આવા હોય. એ કોઈને સાબિત ન કરે, એ કોઈ સેવાથી, કર્મથી, ધ્યાનથી એ પોતાનું જે જીવન એ જીવે રાખે. કે જે રીતે કોઈ જ્યારે કોઈ પરમાત્માનું ઉદાહરણ દેતા હોય, કે જે રીતે આપણે કૃષ્ણ લીલાની ક્યારેક વાત કરતા હોય, ક્યારેક રામાયણની વાત કરતા હોય, એ લોકો આવીને એવું ન કીધા રાખે ભાઈ અમે ભગવાન છે, નામ રહેવાનું, નામ કરવાનું. એ પોતાનું જીવન જીવે, પોતાનું જીવન એ રીતે જીવીને વિતાવી જાય કે હકીકત એ રીતે કોઈ નોર્મલ મનુષ્ય હોતે જીવન જીવવા જાય ને તો હોતે મૃત્યુલોકના ઘણા ખરા વ્યક્તિઓ એને પરમાત્માને લગતું બિરુદ તો આપી જ દે. કે જેવી રીતે આપણે ઇતિહાસની અંદર કેટલા એવા વ્યક્તિઓ છે કે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશને આપણે જો કોઈ વ્યક્તિ એમ કહેતા કે ભાઈ ભગવાન કેને કહેવાય, તો કોઈ પણ વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ નામ આપે, જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવા તેજસ્વી જે આત્માઓ કહેવાય, ત્રિદેવ કહેવાય, એનું નામ આપે. પણ અમુક વ્યક્તિઓ એવા છે કે જે એક સાધક તરીકે રહીને પરમાત્માના બિરુદ મેળવે, જેવી રીતે આપણે હનુમાનના એના નામ લઈ, કે જે વ્યક્તિએ ખાલી એક સેવા કરીને પોતાનું કર્મથી એવું સાબિત કરી દીધું કે ભાઈ આ વ્યક્તિના કર્મ એવા છે. કોઈ પણ સાધક આ રીતના કર્મ કરે એટલે એને પરમાત્માના બિરુદ સુધીનું એને પોસ્ટ મળવામાં આવે. એની સિવાય ઘણા ખરા એવા સાધકો હોય કે જેની જીવન ભલે ગમે એ રીતનું હોય, પણ કેટલા વ્યક્તિના નજરની અંદર એ પરમાત્મા હોય. જેવી રીતે આપણે આખી ગુરુ પ્રણાલિકા છે, આખી પ્રણાલિકા એ રીતે જ હાલે છે કે જે ગુરુ છે એને એટલી પોસ્ટ હોપેલી છે, એ લોકોને એટલી પદવી છે કે શિષ્ય ગમે ત્યારે નામ વાચન લે, જ્યારે એ વાત કરે કે તન મન ધન અર્પણ કરું છું, ત્યારે એની માટે વિશ્વના 3 લોક કયો કે 3 દેવતાઓ કયો કે જેટલી વસ્તુ મેં માનતો હોય બધી વસ્તુ એના ગુરુના રૂપમાં જ એને સ્વીકાર કરવાની હોય. લીગલી આ સંસારનો આપણો નિયમ છે, આપણે નામની અંદર આવો નિયમ છે કે એ લોકો જે આજ્ઞા આપે એ જ આજ્ઞાને બ્રહ્મ વાક્ય સમજી લેવાનું. એ જે શબ્દો એના મુખમાંથી નીકળે આ જ બ્રહ્મ વાક્ય, એ જ સત્સંગ, એ જ ગીતા, એ જ કુરાણ, એ જ બાઇબલ, એ જ મહાભારત, જે વાત કરે, જે રામાયણ કહે, એ બધી વસ્તુ એ લોકો કે એ જ સાચું. જ્યારે વ્યક્તિ એટલા હદ સુધી માની ના લે ત્યારે એનું જે કર્મ છે એ હરખું હાલે. કે ત્યારે એ રાજા એ વાત સમજાવતા કે
કે જે હકીકત આત્મતત્વને અનુભવ કરેલા વ્યક્તિ છે, એ દેખાવો નથી કરતા, એના કાંઈ પ્રૂફની જરૂર નથી. એ પોતાનું જે શરીર છે ને એ આત્મબળની અંદર એમનેમ જ ન્યોછાવર કરી દે છે. એ આપણે કરવાનું છે. આપણું જે શરીર છે, મગજ છે, જે ધન છે, આ ત્રણે ત્રણ નામ લીધું ને ત્યારે તન મન ધન અર્પણ કરવાનો મતલબ જ એમ થાય કે આજથી અમે ને તમે જુદા નથી. આજથી હજી શરીર છે એ તમારું થઈ ગયું, મન તમારું થઈ ગયું, ધન તમારું થઈ ગયું. પછી જે કર્મ કરે છે એ શરીર એની રીતે કરે છે કે જેવી રીતે કોઈ 4 વ્હીલ વ્યક્તિ હાંકતો હોય ત્યારે 4 વ્હીલ ભલે ગમે મળતી, પણ એનું સ્ટેરિંગ હોય ડ્રાઈવરના હાથમાં હોય. એ સ્ટેરિંગ ડ્રાઈવરના હાથમાં હોય, જે ડ્રાઈવર જેને હાથ હકાવતો હોય તેને એના અંતરાત્મા બેઠેલા જે મન છે, એ જે આત્મા છે, આ લોકોના કંટ્રોલથી હાલતું હોય. એની જેમ જ્યારે જીવન જીવવા મળે કે વ્યક્તિ કાંઈ કરતો જ નથી, તો હોતે બધાથી સારું કર્મ કરી શકે. એ જ વ્યક્તિ એવા છે કે જેણે હકીકત મૃત્યુલોકમાં ધર્મની સ્થાપના કરેલી છે. અને સમયે સમયે ધર્મની સ્થાપના જોવા જઈએ તો મૃત્યુલોકમાં એટલે જ કરી રાખવી પડે છે, કારણ કે વ્યક્તિ છે એ ખાલી મનુષ્યની માનવતા છે ને માનવતા ભૂલી જાય છે. બાકી જ્યાં જ્યાં શાસ્ત્રો પુરાણો લખાણ, અહીંયા એક જ વસ્તુ કીધી કે ભાઈ કોક આપણું ખોટું કરે તો એ ખોટું કરવામાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ નિર્દોષ વ્યક્તિ નથી હણાઈ જતા. કૃષ્ણ ભગવાન એ વાત એ રીતે કહેતા કે હણેનું હણવામાં પાપ નહીં, કોક આપણું ખોટું કરે તો સામેનું ખોટું કરવાનું પાપ નહીં. પણ એ કૃષ્ણ ભગવાન તેની ભેગા હતા એટલે એ લોકોએ વાત કરી કે એ અર્જુનને એમ કહે કે ભાઈ ધનુષ ચલાય એટલે એને ધનુષ હકાવવાનું. એને ખબર પડે કે ક્યાંથી અટકાય. જ્યારે આપણને એવો ખ્યાલ આવતો હોય ત્યારે કર્મમાં જો કોઈ વ્યક્તિને બરોબર લાગે એમ કરે કે જ્યારે ન ખ્યાલ આવે ત્યારે મનને સ્મરણની અંદર લગાડી દેવાનું. અને એટલે જ એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે આપણે આપણી માટે નથી કરતા. નકર આની આ વાત એક વખત જ્યારે અર્જુન હોય અને જ્યારે એના વિવાહ થઈ જાય કે જે આપણે સુભદ્રા બતાવે, જે અર્જુનને એના વિવાહ એ લોકો હારે થાય, જે કૃષ્ણની બેન બતાવે, ત્યારે અર્જુન એક વખત સવાલ પૂછતા એમ હોતે ને કે આમાં ઘણી વખત એવું થાય છે કે અમે ઘણા ખરા રાક્ષસોનો અંત કરીએ. તો કૃષ્ણ એવો હોતે ને એના મામાનો અંત કર્યો હતો, તો હું ત્યારે એનો ક્રોધ નહોતો એવો. ત્યારે સુભદ્રા એવા શબ્દો વાત કરતા કહે છે કે એનું મત એવો હતો કે કર્મ કરતી વખતે શરીર એની જગ્યાએ હોય, મન ઉપર જો ક્રોધ આવી થાય ને તો કર્મનું ફળ એને લાગી શકે. એટલે એ વ્યક્તિ ક્યારે એના મનને એકદમ સ્થિરતા રાખે છે. સ્થિરતા એટલે કઈ રીતની સ્થિરતા? સ્થિરતા એટલે એવી સ્થિરતા કે જેવી રીતે દરિયો હોય, દરિયાની ઉપર કેમ ગમે એટલા મોજા ઉછળતા હોય, પણ એની જે તળેટી છે ત્યાં પાણી જેટલું સ્થિરતાથી રહી ગયા ને એટલી સ્થિરતાથી એનું મન હોય કે શરીર એની રીતે ગમે એટલું હલતું હોય, મોઢા ઉપર હાવભાવ ગમે એટલો હોય કે સામે જ્યારે શિશુપાલ હોય એક જ વસ્તુની જગ્યાએ હોય એવા કર્મ કરી નાખે કે એક એક વસ્તુ એનું મસ્તકોની ધડથી નોખું કરવાની બરાબર હોય, તો તેને 100 વખત માફ કરી શકે ને. આ કૃષ્ણ એટલી શક્તિ હોવા છતાં સુદર્શન છેલ્લે નીકળે. આ શક્તિ એની પાસે છે, તો હોતે ને એના કર્મમાં એ વ્યક્તિ સ્થિર થઈને ઊભા છે. એ ત્યારે એ વસ્તુ સુભદ્રા અર્જુનને સમજાવતા એમ કે એટલે મારા ભાઈ એવું કહેતા કે શરીરને એનું કામ કરવા દેવાનું, મનને સ્મરણમાં લગાડવાનું. એટલે અર્જુન એમ કે તું જે વાત કરશો ને સાંભળો મારી લાગે છે, પણ હરખી તો બહુ કંઈ સમજાતી નથી. એટલે સુભદ્રા એમ કે આમ તો સમજાતી તો મને નથી, પણ આ તો ભાઈ આવું કીધું હતું ને એટલે હું તમને આવું કહું છું. જેવી રીતે પાકું કરેલું ગોખેલું કેમ હોય એ રીતની જેમ. એટલે કોઈ વ્યક્તિ એમ કે જે નામ છે, જે આ નામ સમજવું છે, કે જેમ કે ઘણી વખત કોઈ વ્યક્તિ સવાલ પૂછતા હોય કે ભાઈ આપણે નામને ધ્યાનની અંદર સ્થિર થતા હોય તો એમાં સ્થિરતા એવું ઘણે કહેતા હોય કે ધ્યાન એને કહેવાય કે જે મન હોય ને એના વિચારો કપાતા જાય, કપાતા વિચારો હોય ને હાવ સ્થિર થઈ જાય, તો એને ધ્યાનમાં બેઠા કહેવાય. તો હમણાં જ એકાદા વ્યક્તિ કંઈક સવાલ કર્યો હતો કે ભાઈ તો તમારે એવું થાય છે કે ભાઈ ધ્યાનમાં બેઠા હોય ત્યારે એકે વિચાર જ ન આવે. ત્યારે મેં જ એવો જવાબ દીધો હતો કે ભાઈ જો એ વસ્તુ આપણે હજી નથી થતી, પણ હારે જ્યારે આપણે આત્મજ્ઞાની વ્યક્તિઓની સલાહ લેવા જઈએ, કારણ કે આપણે હજી જ્ઞાને તો પૂગ્યા નથી પણ જે પૂગેલા છે એનો મત પૂછીએ, તો એનો જવાબ એ રીતનો હતો કે ધ્યાનસ્થાનની અંદર બેસીએ અને જો વ્યક્તિ મન સ્મરણની અંદર લગાડે ને હકીકત જો એના વ્યક્તિના વિચારો હાવ સ્થિર થઈ જાય. હાવ સ્થિરનો મતલબ એક વિચારે જો અંદરથી ન નીકળે તો એ વ્યક્તિ જાગવાની પરાકાષ્ઠા એ વ્યક્તિ બેઠેલો હોય. બાકી નોર્મલ કોઈ પણ વ્યક્તિ ધ્યાનમાં બેસે ને મતલબ અનુભવથી જો આપણે આપણી પોતાની વાત કરતા હોય તો કલાક ધ્યાનમાં બેઠે ને તો 10 થી 15 મિનિટ પૂરતું જ મન સ્મરણની અંદર હોય, બાકી મન એની રીતે આટા જ મારતું હોય. તો એનો મતલબ એ નથી કે ઓલું જે કલાક બેઠેલું હોય કે વેસ્ટ વહી જાય છે. મન એ છે કે જ્યારે આપણે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈને બેઠા જો વિચાર બહાર ભ્રમણ કરવા લ્યો, આપણને યાદ આવે ત્યારે એને પકડીને નામની અંદર લગાડી દેવાનું, પાછું મગજ બહાર રખાડી ગયું, પાછું યાદ આવે પાછું પકડીને નામની અંદર લગાડી દેવાનું. એનું નામ જ અભ્યાસ છે. એટલે જ આપણે એમ કહેવાય છે કે ધારણા અને ધ્યાન, એને આપણે ધ્યાન એટલે જ કહીએ છીએ. બાકી જેની પરાકાષ્ઠા આવે કે જ્યારે વિચારો હાવ બંધ જ થઈ જાય, કે જેવી રીતે તેજસ્વી આત્મા હોય કે જે જાગી ગયેલા હોય, કે આપણે પ્રભુ જેવા કેવા કોઈ વ્યક્તિની વાત કરતા હોય, તો એ લોકોની આખી સિસ્ટમ કેવી હોય કે ધ્યાનમાં બેઠા અને પહેલો બીજો ત્રીજો શ્વાસ ભરે ને ત્યારે એનું મન એટલા હદ સુધી સ્થિર થઈ જાય કે જેવી રીતે કોઈ એક વ્યક્તિ નિંદરમાં કેમ હોય કે બહારની કોઈ વસ્તુ યારે કાંઈ લેવા દેવા જ નહીં, ખાલી મનનું સ્મરણ, એને યોગની પરાકાષ્ઠા કહેવાય. એની માટે એક અલગ શબ્દ હોતે છે કે ધારણા, ધ્યાન અને સમાધિ. જે સમાધિ શબ્દ વાપર્યો છે ને એ લોકો માટે જ વાપરેલો છે.
એટલે એવી ખોટી ઉપાધિ નહીં કરવાની. જો કે એ હોત ને ઘડીક પહેલાં આપણે ઘરના મામા વાત નહોતા કરતા એ રીતનું છે કે અમુક વર્ષો પહેલાં સાંભળવા લાગતું કે ભાઈ આ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર થયા, એટલો ટાઈમ ધ્યાનમાં બેઠા તો એને ગરમી ચડી ગઈ. હાલના સમયની અંદર કોઈને સાંભળવા જ નથી મળતું કે આ વ્યક્તિને ગરમી ચડી ગઈ, કારણ કે ગરમી ચડાવવા હાટું પહેલાં ભાઈને બેહવું પડે. એટલે બેહવા માટે સમય જ નથી. ઓલા કહે ને કે ભાઈ 5 મિનિટ તો ધ્યાનસ્થની અંદર સ્થિર થાય તો એ હોત ને સમય મળે તો મળે, બાકી ન આ કામ કરવું ઓલું કામ કરવું એમાંથી સમય જ નથી મળવાનો. તેમાં અનુભવની વાત તો બહુ દૂરની રહી ગઈ. એટલે પહેલાંથી એક શીખા જેવું છે કે ભાઈ આપણે જે વસ્તુથી જે બહારના વ્યક્તિ બીવરાવે છે, કદાચ એવું ન થાય સમય જતો કોઈ એમ વ્યક્તિએ ને કે ગરમી થઈ હતી કેવું હોય, નવી પેઢી એમ પૂછે હોતે તો ઉદાહરણ દેવા માટે કે વ્યક્તિ ન મળે ભાઈ આ વ્યક્તિને ગરમી થઈ હતી. કારણ કે કોઈ એકાદો તેવો નીકળે કે જે ધ્યાનમાં એટલો ઊંડો ઉતરો હોય, અને થાય એવું કે જો કિસ્મત બહુ સારા નીકળે તો મોટા ભાગના કેટલા એવા તેજસ્વી આત્માઓ છે કે એ પહેલેથી છેલ્લે સુધી પૂગી ગયા તો તેને એને કોઈ દી કંઈ પ્રોબ્લેમ જ નથી. એનું મેન કારણ એવું હોય કે એ કોઈ હાજર પ્રગટ પુરુષની ભેગા એ તૈયાર થયા હોય, એ પહેલાંથી 24 કલાક સુધી એની ભેગા જ હોય, એટલે એને કાંઈ પ્રોબ્લેમ જ નથી આવતો. એ રીતનું હોય કે જે રીતે યુદ્ધ થતું હોય ત્યારે યુદ્ધની અંદર ન્યાયને પહેલી વખત બંદૂક હાથમાં દઈને એમ કે લે ભાઈ ગોલી મારે તો એનું નક્કી ન હોય, ગોળે સામે જાય ને ક્યારેક મોઢા ઉપર વાગે, એ રીતની વસ્તુ હોય. પણ જ્યારે મિલિટરીની ટ્રેનિંગ આખી દેવામાં આવે, પહેલેથી છેલ્લે સુધી તૈયાર કરેલું હોય, ત્યારે એ આત્માની ઉપાધિ ન હોય, એ ઓલા જેવું થઈ જાય કે મૃત્યુલોકમાં જન્મ થયો ને ત્યાંની પહેલાંથી સુરક્ષા ઓલા લોકો કરીને બેઠા હોય. જેનું હારામારું ઉદાહરણ આપણે પ્રહલાદનું જોવામાં આવે કે જ્યારથી ગર્ભાવસ્થામાં હોય ત્યારથી ઓલા લોકો એની સુરક્ષા કરીને બેઠા હોય. પછી એની ઉપાધિ જ ન હોય કે એ કદાચ કોઈક રાક્ષસોમાં મોટા મોટા રાક્ષસની ઘરે દીકરો થઈને એવો છે, એનામાંથી હોય ને એટલી શક્તિ લગાડી જાય તો તેનાનો વાળ વાંકો ન કરી શકે. એનું કારણ કારણ કે એની ઉપર સુરક્ષા કરવાવાળા કોક છે. એ સુરક્ષા કરવાવાળા જે ન્યા હતા ને એ જ નક્કી થાય ને તો આપણી ભેગા છે. બસ ખાલી ફરક કેટલો છે કે પ્રહલાદે જે કર્મ કર્યું એ કર્મ આપણે કરવાનું છે. તો એણે કયું કર્મ કર્યું? એણે એ કર્મ કર્યું કે જ્યારથી એને આપણે અલગ અલગ શાસ્ત્ર પુરાણની અંદર અલગ અલગ એના ગુરુનું વર્ણન છે, પણ જો કોઈ જૂના ગૂગલની અંદર સર્ચ કરો તો ટીવી સિરિયલની અંદર બતાવે તો નારદ મુનિનું નામ વધારે જોવા મળે છે. અને નારદ મુનિ એમ જોવા જઈએ ને તો આપણે જે ટીવી સિરિયલની અંદર કેમ બતાવે કે ભાઈ વીણાવાળા એક વ્યક્તિ, માથે ચોટલીવાળા એવા વ્યક્તિ જે નારદ મુનિનું ગ્રુપ બતાવે, એની સિવાય શાસ્ત્ર પુરાણમાં એનો ગ્રુપ બીજી રીતે હોતે લખાયેલું છે કે જ્યારે ઇતિહાસની અંદર કોઈ પણ જે વ્યક્તિને કંઈક ગુરુનું નામ દેવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ એને ગુરુ તરીકે કોક મળ્યા અને ન્યા એનું કોઈ નામો નિશાન નથી, કે જ્યારે વ્યક્તિ મળ્યા હતા ત્યારે એનું કોઈ અસ્તિત્વ નથી, એનો કોઈ ઇતિહાસ નથી, ત્યારે નારદ મુનિનું નામ ઉપાડીને ત્યાં નાખી દે. કે જે રીતે પ્રહલાદને નામચરણ લેવાનું હતું ત્યારે નારદ મુનિ એવા, વાલ્મીકીને લેવાનું હતું ત્યારે નારદ મુનિ એવા. હવે ઇતિહાસમાં કેટલા એવા વ્યક્તિઓ કે જેના ગુરુ તરીકે કોઈ એક વ્યક્તિની જરૂર હોય ત્યારે અહીંયા કોઈ વ્યક્તિનું નામ ઇતિહાસમાં કે અસ્તિત્વમાં નથી, ત્યારે આ લોકો ઉપાડીને એ લોકોનું નામ નાખે છે. આવી જ રીતે બીજી એક વ્યક્તિનું હોતે નામ આવે પણ ઊંધા કામમાં આવે. જેવી રીતે શ્રાપ દેવાનું વાત આવે ત્યારે ઇતિહાસમાં જ્યારે કોઈ વ્યક્તિનું શ્રાપ નામ ન હોય ત્યારે દુર્વાસાનું એ રીતે નામ લગાવવામાં આવે કે ભાઈ સતયુગ હોય, ત્રેતાયુગ હોય, દ્વાપરયુગ હોય, ગમે ત્યાં શ્રાપની વાત આવે એટલે એને પકડીને પહેલાં નાખી જાય ભાઈ દુર્વાસાએ શ્રાપ દીધો હતો. એક વ્યક્તિનું નામ છે એટલે એ રીતનો એક ઇતિહાસ લખાયેલો હોય. બહુ નામ કે વ્યક્તિમાં નહીં પડવાનું, પણ એના જે કર્મ છે એની સામું જોવાનું. એટલે જે પ્રહલાદે જે કર્મ કર્યું હતું કે નામ લીધા પછી ખાલી વિશ્વાસ, સ્મરણ ન કરી નાનકડો બાળક ક્યારે ભજન બળ ભેગું જ ન કરી શકે. તો એનો મતલબ એ ચોખ્ખો થાય છે કે ચમત્કાર કરવા માટે ભજન બળની જરૂર નથી. ભજન બળ પ્રાપ્ત કરેલા ગુરુ હોય ને કાફી હોય. આ વ્યક્તિને ખાલી વિશ્વાસ દેવાની જરૂર છે કે નામ લઈને પહેલો જ શ્વાસ ભરે, ત્યાંથી જ વસ્તુ કાપી થઈ ગઈ. પહેલો શ્વાસ ભરવું કે મોટી વસ્તુ નથી. જ્યારે મંત્ર દીક્ષા લીધી ને ત્યારે નામ પાકો કરતી વખતે પહેલો શ્વાસ ભરાઈ ગયો હોય. પછીથી ખાલી હકીકત એને તનમન ધનથી ગુરુના સ્વરૂપમાં સ્વીકાર કરવાના હોય. એટલું કરી નાખે ને એટલે જે ગુરુનું જે કવચ છે વ્યક્તિની માથે લાગી જાય. એ કવચ એને કોઈ વ્યક્તિ અત્યાર સુધી એક એવો અસુર નથી બન્યો કે એક એવો વરદાન નથી બન્યું કે એક એવો શ્રાપ નથી બન્યો કે જે એ કવચને તોડી શકે. કારણ કે કવચમાંથી જ એક અસુરને વરદાનને કે શ્રાપને શક્તિ મળે છે. એ વ્યક્તિ બધાને શક્તિ ત્યાંથી જ મળે છે. જે નામ છે ને આની પાસેથી, જે ગુરુ તત્વ છે આની પાસેથી. એટલે ખાલી વાત એ જ છે કે જ્યારે કોઈ વ્યક્તિને એવું થતું હોય કે ભાઈ આપણે શું કરવું, કે વ્યક્તિને પોતાની ઓળખાણ કરવી છે, બહાર વ્યક્તિને પોતાનું નામ બતાવવું છે, સાબિતી દેવી છે, ત્યારે શાંતિથી વિચાર કરવાનો આપણે કયા વ્યક્તિને આપણે ઓળખાણ કરીએ છીએ, કયા વ્યક્તિને સાબિતી દઈએ છીએ. કે જે વ્યક્તિઓ આપણી આજુબાજુ દેખાય છે આમાંથી કોઈ 50 વર્ષ પહેલાં હતા નહીં અને 50 વર્ષ આમાંથી કોઈ રહે નહીં. માની લે હાલો ભાઈ આપણે કોઈ નોર્મલ વ્યક્તિ છે, પણ ઇતિહાસના મોટા હોય કે અત્યારે કોઈ પૂછવામાં આવે કે ભાઈ અત્યારે વિશ્વનો પહેલા નંબરનો પ્રોપર્ટી પાવરમાં વ્યક્તિ કોણ હોય, કે વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ કોણ હોય, કે સૌથી બાહુબલી વ્યક્તિ કોણ હોય, તો આપણને ખુદ ખબર નહીં. આપણે ગૂગલ સર્ચ કરીને જોવા જઈએ એટલા વ્યક્તિઓ છે હાલમાં. પછી કોઈક પૂછે કે આથી 100 વર્ષ પહેલાં કોણ હતું, તો હોતે એની કોઈ માહિતી ન હોય. 200 વર્ષ પહેલાં હોય તો હોતે માહિતી ન હોય. એમાં ઘણી જગ્યાએ એવું હોય કે મોટા વ્યક્તિઓ તો હોતે એની માહિતી સમયના કાળની અંદર લુપ્ત થઈ ગઈ. આ રણની અંદર બધા વયા ગયા છે, આ માટીની અંદર બધા ભળી ગયા છે. તો કોઈ પાવર કરવાની જરૂર નથી. આગળ ઘડીક પહેલાં વાત નહોતા કરતા કે હિરણ્યકશિપુ જેવો વ્યક્તિ કે હકીકત પરમાત્માની જે મૃત્યુલોકમાં ડંકો વગાડી દીધો તો હોતે એને એક ચપટીની અંદર મસળી નાખે ને ખાલી આ નામની શક્તિ દ્વારા એક નાનકડા બાળકને એક આરાધનાથી પ્રગટ થયેલા પરમાત્મા, એનાથી આ વસ્તુ થઈ ગઈ. આ એટલે થઈ શકે છે કારણ કે નામ એનું સુરક્ષા કવચ છે.
એટલે એ જ કવરકવચનો ઉપયોગ આપણે કરવાનો.